નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા સોલડી ટોલ ટેક્સ નજીક યુવતીની કરુણ હત્યા। પોલીસે તત્કાલ હત્યારા યુવકને ઝડપી પાડ્યો। ધ્રાંગધરા પંથકમાં વધુ એક યુવતીની હત્યાની ઘટનાએ લોકોમાં ચકચાર મચાવી દીધી છે। ધ્રાંગધરા હળવદ હાઈવે પર આવેલા સોલડી ટોલ ટેક્સ નજીક મોડર્ન સ્કૂલ પાછળના અવાવરૂ વિસ્તારમાંથી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી યુવતીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી। સાથે જ મૃતક સાથે સંકળાયેલી અન્ય યુવતીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી મૃતક યુવતી રૂકસાનાબેન ખાતુન મૂળ રહે બંગાળ પાસે રાત્રિ દરમિયાન દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલ મેરુ વાઘેલા નામના ધ્રાંગધરાના યુવાને બોલાચાલી અને ઝપાઝપી બાદ છરીના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી। ગંભીર ઈજાઓને કારણે યુવતીનું મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ તકે ધ્રાંગધરા પોલીસે તત્કાલ એક્શન મોડમાં આવી હત્યારા મેરુ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો। હાલ કડક પૂછપરછ દરમિયાન અન્ય યુવતીને તે જ જગ્યાએ વેશ્યાવૃત્તિ કરવાનો હત્યારાનો ઈરાદો હતો, પણ મરણ જનાર રૂકસાના ખાતુન દ્વારા તે બાબતનો વિરોધ કરાયો અને બંને વચ્ચે ઝઘડો થતાં સમગ્ર બાબત હત્યામાં પરિણમી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા। તારીખ 9/3/2026 ના રોજ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના સોલડી ટોલ નાકા નજીક જે સામેની પડતર જે જગ્યા આવે છે સરકારી ખરાબામાં, ત્યાં આ કામના જે આરોપી છે મેરુભાઈ, એ મેરુભાઈ એક એની સ્ત્રી મિત્રને ત્યાં લઈ આવેલ અને જે બદકામ કરવાનું માટે બાજુમાં જે બીજી 3-4 મહિલાઓ જે બહારથી આવેલી હતી અમદાવાદ, એની સાથે વાતચીત કરેલ, જેથી જે હાજર મહિલા તે ના પાડી કે ભાઈ આ જગ્યાએ આ બદકામ માટે આ સ્ત્રી આવી શકશે નહીં। એ બાબતે મરણ જનાર અને આ આરોપી મેરુભાઈ છે બેને બોલાચાલી થઈ, જેમાં ઉગ્ર બોલાચાલી થતાં આ જે મરણ જનાર બેન છે એણે આ આરોપીને બે ઝાપટ